મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે મેં ટિફિનમાં બનાવ્યું હતું દૂધી, બટાકા, ડુંગળી, ટામેટાનું શાક અને રોટલી તો હોય જ, તે બનાવી દીધું હતું. અને એના પછી નાસ્તામાં આજે બટાકા પૌવા બનાવવાના છે, તો એ પણ તમે જોવું એમ વઘારી દીધા છે. હજુ પૌવા અહીંયા આગળ મેં રાખ્યા છે, એ મૂકવા હજુ એડ કરવાના છે જ્યાં સુધી બટાકા અને એ બધું બફાઈ જાય ત્યાં સુધી. અને હું થોડું પાણી નાખું છું કેમ કે બટાકા બફાઈ જાય ને જલ્દી એટલા માટે. અને અહીંયા આગળ મમ્મી બી જાય છે ઉપર, કપડાં સુકવવા માટે જાય છે. અને વાતાવરણ આજે થોડુંક અલગ છે, વાદળવાળું છે. અને પ્રિતેશ તો ગતા રહ્યા જોબ પર, અને હર્ષિલનું એ મોર્નિંગ નથી થવું, હજુ એ સૂવે છે. તો બસ આજ છે અત્યારનું. હવે જોઈએ કે મારે અત્યારે સવારમાં નમક ખતમ થઈ ગયું, એટલે ખતમ નહીં થઈ ગયું છે, પણ જે અમે લોકો વાપરીએ છીએ ને, જે સાદું પેલું મીઠું આવે એ ખલાસ થઈ ગયું. તો પેલું જે છે ને, પેલું ટાટાવાળું નહીં આવે ને, એ મને ઓછું ફાવે છે, નહીં ગમતું એમ. તો એમાં બી કેવું છે હવે તો કે બનાવે છે મીઠું બનાવતા હોય ને એવું બી, મતલબ મેં જોયું હતું કે મીઠું નકલી આવે છે એમ. એટલે અમે તો એ મીઠું ખાતા જ નહીં. તો જે પેલું સાદું આવે ને એ જ ખાઈએ છીએ, ટાટાવાળું નહીં ખાતા, કેમ કે એમાં ભેળસેળવાળું જ બધું આવે છે એટલે. અને પહેલેથી પેલું જ મીઠું ખાધેલું છે ને એ જ વાપરેલું છે ને, એટલે એ જ ફાવે છે. આ નહીં ફાવતું, પણ એ ખલાસ થઈ ગયું એટલે મારે પેલું કાઢવું પડશે, ટાટાવાળું. તો એ જોઈ લો હજુ કઈ છે, કેમ કે મને નહીં ખબર મમ્મીએ કઈ મૂક્યું છે. તો પહેલાં એ શોધી દો. અહીંયા આગળ થઈ ગયા છે બટાકા, અને મમ્મી મીઠું આપે છે, ખબર નહીં કઈ મૂકેલું. હું તો પેલા શોધવાની હતી. અરે મેં કીધું ખરું, મોરસ જેવા ડબ્બો નીચે જ છે આગળ. લો મમ્મી આમાં એવું આવે છે ખબર, ડુપ્લિકેટ. આમાં ડુપ્લિકેટ આવે, ડુપ્લિકેટ મમ્મી બનાવે છે, હું તમને બતાવીશ. એ ટાટાની કોથળીઓમાં જ આવે છે. ઉઠી જા બેટા, ગુડ મોર્નિંગ. કાનુઆ ક્યારે આવેલો? રાતે શું કરો છો તમે? મીઠું નાખું, મીઠું નાખીએ એટલે કડવાશ જતી રહે બધી, હે ને? એવું કલાક જેવું રાખી પછી નાખી આવીશ. અત્યારે બનાવશો? હા, એમને નહીં ગમશે. અને અહીં આગળ બટાકા પૌવા બની અને રેડી થઈ ગયા છે. અમુક લોકો બાફી નહીં બનાવે, હા મમ્મી? કાનું ચાલ બેટા, મોં ધોએ માં દીકરા. પહેલા મોં ધોએ પછી ટાઈમ ટેબલ, ઉઠીને તરત ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલની ચિંતા, લખવાની વાંચવાની ચિંતા નહીં હોતી, અને ટાઈમ ટેબલની ચિંતા હોય છે. એવું નહીં પૂછતો કે હોમવર્ક બાકી છે, આપણે કેટલું બાકી છે તારે? એનું ટ્યુશનનું બાકી, સ્કૂલમાં શું આપેલું? શનિવારનું બાકી છે તો નહીં કરી. શામનું? એ ટ્યુશનનું હોમવર્ક કર ચાલ પહેલા. હે કરીશ ને, અત્યારે જ બેસ ચાલ. અને મમ્મી આજે પેલું એ આપી દેજો, હા? પેલું આરોહીને લઈ જઈને ઓફિસમાં આપી આવજે, હા ને? મમ્મી એને કહેજો આરોહીને કરે જોડ જજે, હા? હા કાનું થઈ ગયું છે કમ્પ્લીટ.
ચાલ ગોઠવી દે ફરી. શું આપું તને ચા જોડે બોલ? હે? મારી મેસ તો નહીં કરી નાખી છે નીચે તો જો કેટલી ગંદી કરે છે. હવે દિવાળીનું વેકેશન આવશે એટલે ધોઈશ. શું કરું? રોજ ગંદી થઈ ગઈ છે જો. રોટલી બની આલું. બિલાડી વાળું જોઈએ કેટલું ગંદુ કારું કારું. બિલાડી છે? સ્પાઈડરમેન. એ કેટલું ગંદુ થઈ ગયું છે. સ્પાઈડરમેન છે કનલ. તો મમ્મી શું કહે છે? અરે यहाँ पर तो देखा ना ताई जो શું થઈ ગયું. આજે આવી ને વરસાદમાં તો 2000 હતા પર્સમાં. તો બધા પલળી ગયા. પર્સમાં નહીં, સોરી, મારા પોકેટમાં હતા, જીન્સમાં. બધા પલળી ગયા. હવે હુકાઈ જાય તો સારું. આ બે છે નહીં, બે છે. હું બાપા સુકવવા પડશે હવે એને. પૈસા બધા પલળી ગયા. અને પાછું આવી અને મેં પેન્ટ વોશ બી કર્યું એટલે જો કેટલા ભીના છે. મમ્મી જો બધા પલળી ગયા છે. સારું થયું કશું ફાટી નહીં ને તો મારો કેટલો જીવ વળી છે. કેવું મમ્મી? મમ્મી જીવ ભરી જાય. હવે અહીંયા આગળ મૂકું છું. મમ્મી બધી ના જાય. ના બળે બેટા, સુકવવા માટે. આખી મહેનત બરબાદ. અહીંયા આગળ સુકવવા માટે મૂક્યા. આખી મહેનત બરબાદ. 2000 રૂપિયાની આવ્યો નથી મારી કાની આજે. મને યાદ જ ના રહ્યું બોલ. અને તું ટ્યુશન કેમ નહીં ગયો? કાલ રાતે તું કઈ ગયો હતો? કાલ રાતના વિડીયો તો અત્યારે આજે સેન્ડ કરીશ તારા, બરાબર? કઈ ગયેલો તું? કે ને કાલ રાતે કઈ ગયો હતો? કેવા હતા? હા, હર્ષિલ કાલે ગયો તો ગણપતિ બાપ્પા જોવા માટે. બધા લાવ્યા ને તો ત્યાં આગળ ગયો તે. તો એના વિડીયો ઉતારી લાવ્યો છે, પણ હું કાલે સેન્ડ કરવાના રહી ગયા કેમ કે રાતે લેટ આવ્યો હતો બુમા કાકાએ. તો આજે હું તમારી સાથે શેર કરીશ, હે ને કાનું? હર્ષિલ જોવા ગયો હતો ને એ બધું આજે હું તમને બતાવીશ વિડીયોમાં. અને હું આવીને વરસાદને શું કહેવાય, હવે કશું કહેવાય તો નહીં, મારો એક્ઝેક્ટ 6 વાગ્યાનો છૂટવાનો ટાઈમ પડ્યો ને એટલો જોરદાર વરસાદ પડ્યો. અને હું જ્યારે આવી ગઈ ને મમ્મી ઘરમાં આવીને તરત જ બંધ થઈ ગયો. હે કમ્પ્લીટ મારા ટાઈમે પડ્યો ને. હર્ષિલ લોકો લઈને આવ્યા તો જરીક પડતો પછી આવ્યા તો બહુ જ પડ્યો. પણ એમ નહીં, મારા કમ્પ્લીટ ટાઈમે પડ્યો અને આવી એટલે તરત બંધ થઈ ગયો ને. વરસાદનો મજો ખબર નહીં શું છે. એટલો પડ્યો ને, બહુ જ પડ્યો. જો રેનકોટ બી હું પહેરીને જ આવી હતી અને જેવું ઘરમાં આવીને એવો બંધ થઈ ગયો. બધા સબ્જેક્ટનું કર. હા, શું ડુંગળી બટાકા બનાવે છે મમ્મી. ખીચડી તો થઈ ગઈ છે. લઈ લીધું પૈસ? થઈ ગયા. ડુંગળી બટાકા બનાવશે. અને બીજું શું મમ્મી? બીજું કશું નહીં. કારેલાનું શાક પડ્યું છે. બપોર કારેલા બનાવેલા. ઓકે. અને હું હવે હર્ષિલને સ્ટડી કરવા માટે બેસીશ. હે ભગવાન. ચલો બતાવો. આજ સવારથી ફર્સ્ટ ઇંગ્લિશનો હતો ને, લઈ.
ચલો હવે કાનું મૂકી દે ચાલ. હર્ષી લે એનું ડ્રોઈંગ કાનું બતાવી દો. હજુ 9 કલર બાકી બતાવ્યું છે. છેલ્લો અને આજ તો પ્રીતેશે જલ્દી આવી ગયા. બ્લુ કલર નહીં લે હે બ્લુ કલર બ્લુ કલર હોય જ પણ તારા આવડતું નહીં ને. કાઉન્ટ કર કેટલા છે તે બધા ખોવી નાખસ. કેટલી જાતના કલર વાપર્યા. બધું ખોવી કાઢે છે. બ્લુ કલર નહીં આવતો ડુંગળી બટાકાનું શાક છે. આનું શાક છે શું છે આ? કારેલા. કારેલાનું શાક છે. મમ્મી દાળ કઈ ગઈ? નહીં મેં બનાવીએ પડી અમને. નહીં કી. બટાકાનું શાક આવી જાય. ખાઈ ગયો આઈ હે? ન ભૂખ્યો થયેલો ત્યારે ખાધું નતું ને ખાઈ ગયો? ખાઈ નતો ગયો કશું કવચું કરી એ ચાંદ રોટલી જ ખાઈને ગયેલો બે પછી ખાધું જ નહીં પહેલા પછી ટિફિનમાં બટાકા પૌવા ડબ્બો ભર્યા તે ખાધા ત્યાં આવીને એ શાક રોટલી ખાધું બટાકા પાઉં ખાઈને આવેલો બધા. ખાલી ડબ્બો છે. અને કાલે રોટલી શાક આલજો બરાબર. કાલે સુરણ બનાવી સુરણ લઈ જજે હા સુરણનો રોટલી લઈ જજે. અંકી કુર્તી ગિલોડા બનાવી તમારે ગિલોડા બનાવી નહીં વાર તો બનાવ. ગવાર બનાવી ગવાર બટાકા ગવાર બનાવ પ્રિતેશ. 500 250 થઈ રહેશે બહુ નહીં ગવાર તો આવી જાવ જમવા માટે. પાડ્યું ગાય જો તમે ગાય પણ કશું છે નહીં તોય. અત્યારે મમ્મી પ્રિતેશ અને હર્ષી લૂડો રમવા બેસ્યા છે. તો હવે આપણે જોઈએ કોણ જીતે છે. તું જ જીતીશ. જા ના હવે. જો તાર ફ્રેન્ડ આવ્યો. તું મોડો પડ્યો અને તો તારી ચાલુ ના કરત. તારી કઈ છે તારી મમ્મીને કરી હવે ઉપર આવી ગયા છે. રીતેશ તો સૂઈ પણ ગયા. તો હું પણ વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.